ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું. 2026ની શરૂઆત પહેલાં જ ભારતે જાપાનને પાછળ છોડી દીધું. સરકારી આંકડા પ્રમાણે તો થોડા જ વર્ષોમાં ભારત જર્મનીને પણ પાછળ છોડીને ત્રીજા ક્રમે આવી જશે. હાલ આ મામલે અમેરિકા પ્રથમ અને ચીન અન્ય બીજા ક્રમે છે. ભારતનું કુલ જીડીપી હવે 41,080 અબજ ડોલર જેટલો થઈ ગયો છે. 2025-26ના બીજા ક્વાર્ટરમાં દેશનો જીડીપીમાં વૃદ્ધિનો દર વધીને 8.2% જેટલો રહ્યો. આ આંકડાઓ અર્થશાસ્ત્રીઓ અને દેશવાસીઓ માટે ઘણા પ્રોત્સાહક છે. પરંતુ જો માથાદીઠ આવકની વાત કરીએ તો એક અલગ જ ચિત્ર જોવા મળે છે. જાપાન કરતાં ભારત આગળ તો નીકળ્યું, પણ જાપાનીઝ લોકો ભારતીયો કરતાં 12 ગણા વધારે ધનવાન છે. એક અનુમાન પ્રમાણે ભારતીયોની સરેરાશ વાર્ષિક માથાદીઠ આવક 2.51 લાખ રૂપિયા જેટલી છે, જેની સામે જાપાનીઝ લોકોની સરેરાશ વાર્ષિક માથાદીઠ આવક 29.65 લાખ રૂપિયા એટલે કે લગભગ 12 ગણી છે. આપણા દેશમાં 7.5 કરોડથી વધારે લોકો અત્યંત ગરીબ એટલે કે બિલો પોવર્ટી લાઇનની શ્રેણીમાં આવે છે, જે રોજના $3થી પણ ઓછી આવક ધરાવે છે. જાપાનમાં આ આંકડો 14 લાખ એટલે કે કુલ વસ્તીના માત્ર 1.2% જેટલો જ છે. તો હવે તમે જ કહો કે ભારતના ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનવાના સમાચાર અંગે તમે શું માનો છો?